શાનું મોડેલ છે? આ એક આધુનિક ચાળીઓ છે જેનું કામ રાત્રે કે દિવસમાં પક્ષીઓ અને ભૂંડા રોજ કે વગેરેને ભગાડવાનું કામ કરે છે. આ ચાળીઓ સ્થિર છે અને સોલાર પેનલ દ્વારા ચાલે છે. આ બપોરમાં સૌર્ય ઉર્જાથી આ સોલાર થી ચાર્જ કરે છે અને રાતે કોઈ માણસ ખેતરમાં ના હોય તો ક્યારેક કોઈ અમોસમી વરસાદ પડી જાય તો ખેડૂત ખેતરમાં ના જઈ શકે ત્યારે આ એન જાતે ચાલી શકે છે. આનાથી ખેડૂતને ફાયદો શું થાય? આનાથી ખેડૂતને ફાયદો થાય કે પક્ષીઓ પાકને નુકસાન પહોંચાડી ન શકે. બરાબર. ના તમે શું બનાવેલું છે? આ એક કુદરતી દ્રશ્ય છે. નેચરલ ફાર્મિંગ. બરાબર. બરાબર. અને વર્કિંગ કરી બતાવો. આ પ્રમાણેનો અવાજ આપે. ક્યારે? એટલે આ પ્રમાણેનો અવાજ આપે એટલે પક્ષીઓ ઉડી જાય અને આ હાથ હલાવે એટલે એમને લાગે કે આ ખેડૂત ખેતરમાં છે. બરાબર. એટલે એ પક્ષી ભાગી જાય. જેનાથી આપણા ખેતરમાં જે પાક રહેલો છે એ પાક નુકસાન થાય નહીં. બરાબર. અને જે આપણે ખેડૂતને જે જવાનું હોય છે કે ભાઈ રાત્રે હોય તો ચોમાસાની અંદર જવું પડે, રાત્રે જવું પડે. બરાબર. શિયાળાની અંદર ઠંડીમાં જવું પડે, ઉનાળાની અંદર રાત્રે જવું પડે, ક્યાંક પ્રસંગ હોય ત્યારે જવું પડે, તો એ ના જવા માટેનું આ કામ કરી શકે. બરાબર ને? આનાથી એ જ ફાયદો થાય ને? હા એ જ ફાયદો થાય. ધોરણ તમારું? અમારું ધોરણ 9. આપણું નામ? પરમા તેજસ મહેન્દ્રસિંહ. આપણું નામ? સિંધા જયરાજ ગિજેન્દ્રસિંહ. આપણું નામ? ચૌહાણ વિરાસી રાજેન્દ્રસિંહ. કોને તમને આ પ્રેરણા આપી હતી બનાવવા માટે? માર્ગદર્શક શિક્ષક કોણ છે? દેવદત્ત સર. સાયન્સ બનાવે છે તમને? સરસ.